ડભોઈ તાલુકાના કાયાવરોહણમાં ડિજિટલ એસ્ટેટમાં ફસાઈ ખેડૂતે આપઘાત કરી લીધાની રાજ્યની પહેલી ઘટનાએ હાહાકાર મચાવ્યો છે. કાકારામના ફળિયામાં રહેતા અને ખેતી કામ કરતા 65 વર્ષીય અતુલભાઈ હીરાભાઈ પટેલને અજાણ્યા ભેજાવાયો છે. દિલ્હી એટીએસના નામે ફોન કરીને તેમના એકાઉન્ટમાં ₹40 કરોડના ફ્રોડ દર 5 મિનિટે કોલ કરીને ધમકી આપતા હતા. દર 5 મિનિટે કોલ કરતા ઘરની બહાર નીકળતા નહીં કહીને ધમકાવતા અતુલ કાકા રવિવારે ખેતરમાં કામ કરવા ગયા હતા. સવારે 10 વાગે અચાનક ઘરે આવી ગયા અને બેંક પાસબુક સહિત લઈને ઘરના ઉપરના અંશ પટેલ મૃતકના સંબંધીના પહેલા માળે જતા રહ્યા અને નીચેથી સાંભળ્યું તે વાત કરતા હતા કે ખાતામાં 40 કરોડનો ફ્રોડ થયો છે, કાર્યવાહી કરાશે. જો કે પછી કાકાએ મને એકલાને બોલાવીને કહ્યું કે દિલ્હી પોલીસના ફોન આવ્યા કરે છે. તે ખૂબ ગભરાઈ ગયા. કાકાને એક આખો દિવસ ડિજિટલ એરેસ્ટ રખાયા હતા. સામેથી 5 મિનિટે વોટ્સએપ કોલ તથા વિડીયો કોલ આવતો હતો. કેન્દ્ર સરકારે સંસદમાં આપેલી માહિતી મુજબ 2022થી ફેબ્રુઆરી 2025 સુધીમાં ડિજિટલ એરેસ્ટના 2.42 લાખ કેસ નોંધાયા છે. એટલે કે એક દિવસમાં 200 કેસ. 3 વર્ષ દરમિયાન લોકોએ 2575 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આ ઉપરાંત છેલ્લા 4 વર્ષમાં ગુજરાતમાં વિવિધ પ્રકારના સાયબર ફ્રોડમાં લોકોએ 2746 કરોડ ગુમાવ્યા છે. ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે એડીઓનો ગુનો દાખલ કરી જે હજુ સુધી લોકો ફરિયાદ થઈ નથી. ટ્રેલન્સ રાજેશભાઈ છે. હું કાયાવરણ ગામમાં રહું છું. એક જ દુઃખદ ઘટના અમારા ઘરની છે કે અમારા કાકા આજે અમારી વચ્ચે નહીં રહ્યા. એ ખેતી કરતા હતા, ખેતી કરી રહ્યા હતા અને ઘરે આવ્યા હતા ખેતી કરીને. 3 જ દિવસથી બેચેની રીતે રહેતા હતા. કોઈને કશું કહેતા નહોતા ખેતીથી આવે તો હોય. અમે તોય લાખ છતાંય પૂછવા છતાંય એમને કોઈને કશું કીધું ને. એમના ભાઈબંધોએ બહુ પૂછ્યું, એમને કશું ના કીધું. પછી સોમવારે સવારે એમને દવા પી લીધી 5 વાગે. તે હેઠળ અમે પછી એમને દવાખાને લઈ ગયા. દવાખાને લઈ ગયા પછી સોમવારે સવારે અમને ખબર પડી, મંગળવારે સવારે અમને ખબર પડી કે અમારી વચ્ચે હવે નહીં રહ્યા. એટલે અમારી એ જ પ્રેરણા છે કે સાયબર ક્રાઇમનો ફ્રોડ બહુ જ વધી ગયો છે. જેના કારણથી કોઈ બીજા જોડે આ જે મારા અંકલને જે આત્મહત્યા કરી એ બીજા કોઈ સાથે ના થઈ શકે એવી મારી પ્રેરણા છે. અને આજે અમે પોલીસ સ્ટેશન જાણ કરવા જવાના છે, FIR કરવાના છે. એના બદલે અમારી એવી માંગ છે પોલીસવાળાને કે એમની અમે કડકથી કડક એક્શન લે, એ જ અમારી પ્રેરણા છે. મોબાઈલમાંથી અમને કશું મળ્યું નહીં, ખાલી વિડીયો કોલ્સ મળ્યા અને વોટ્સએપ પર એવો ચિહ્ન છે કે 2 ઝંડા છે અને વચ્ચે 3C વાળો ચિહ્ન છે. બસ એનાથી વિશેષ અમને કશું મળ્યું નથી અમને ચેટમાંથી. રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી, ડભોઈ.